कान धोता है काना में लगता है बंद कर दे चलने दे સર હજી પણ એચએલ કોલેજ કે એએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફ જો નીકળવાનું થાય તો એ તરફ જોવાઈ જાય છે કે કદાચ કેસરી અને કાળા પટ્ટાવાળા જો પ્લેયરો રમતા હોય અને હજી તમે જો ગ્રાઉન્ડ પર હો તો અમે હજી જોડાઈ જઈએ અને જો સાથે અમારી કોઈ મિત્ર હોય તો અમે એને એવું પણ કહીએ કે અમે આ ગ્રાઉન્ડ ઉપર મોટા થયા છીએ બધા, તો અમે સર એ મોમેન્ટ્સ બહુ જ મિસ કરીએ છીએ. અને સરના આ 36 વર્ષના કોચિંગ કરિયરની યાત્રામાં ઘણા બધા એવા ડિસિપ્લિનના નિયમો આપણે સૌ જાણકાર છીએ ને. 2013 કે 14માં મારાથી શરૂ થયેલો જેનો શું કહેવાય કે એ નિયમ પેસ બોલરો હશે છે કે એ નિયમ શરૂ કરવા માટે હું જવાબદાર છું, કારણ કે બધાને ખબર પડી ગઈ કે એક નિયમ કયો હતો. ફાસ્ટ બોલરો માટે એક બહુ ભયાનક નિયમ હતો અને અમે લોકોએ એ બધાએ સાથે ભોગવ્યો છે એકબીજાની સાથે રહીને, અને ખૂબ એમાં અમે લોકોએ મજા પણ કરી છે અને ખૂબ અમે લોકો શીખ્યા છીએ. અને આવા ઘણા નિયમો કેટલાક વર્ષોથી ચાલતા આવ્યા હતા કે જે આઈએમમાં જ્યારે આપણો કેમ્પ હતો ત્યારે પણ આ બધા નિયમની શરૂઆત અમુક થઈ હતી. તો ધીમે ધીમે આ બધા નિયમો આવ્યા અને 2024 સુધી જ્યાં ઝેવિયર્સ પર સરનો કેમ્પ હતો છેલ્લે, ત્યાં સુધી એ બધા નિયમો રહ્યા. તો શરૂઆત તો આપણાથી જૂની બેચે કરી હતી. તો એ બધા નિયમો આવ્યા ક્યાંથી? આઈએમ વાળી પણ બેચ છે આપણી સાથે, જેને સર આપણે